તો રામ રામ, જય માતાજી, જય રામાપીર। આજે રામાપીરની બીજ થઈ ગઈ છે, શ્રાવણ મહિનાની બીજ થઈ ગઈ ને અમારે ચકલાની શેણ માટે પ્રભાત ફેરીમાં અત્યારે બધા ભાવિ ભક્તો આવી ગયા છે ને વાગી ગયા 4। જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર। જો અને હવે અમે હે ને ગામમાં પ્રભાત ફેરી ચકલાની શેણ માટે આખા ગામમાં આટો ફરશું, જે કણીકો મળે ચકલાની શેણ નાખી દર બીજે આવી રીતે ઉઘરાઈ આવી ગામમાં નહીં। અમારા પાડોશી પણ આવી ગયા। જય રામાપીર, જો બધા આવી ગયા છે અને અહીંયા પેમા ભગત છે। જો હવે જો આપણે દિવાળી લઈ જઈશું એટલે ઘરે ઘરે બધા દિવાલ આપશે ને ચાઈણ આપશે, રેકડી કરી નાખી કમ્પ્લેટ। અને ભાદરવા સુદ 11નું અમારે રામાપીરનું ભીરું થાય, દસમના દિવસે રામાપીરનું રામા મંડળ રમી અને દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે એટલે અહીંયા હા જો તો કે ઘણા બધા માણસો ઘરે પણ સ્થાપના કરે અને અહીંયા પણ માતાજી બધા દશામાં આવે 10 દી લગી પૂજા પહોંચાડવા માટે ધૂન કીર્તન ખાવાનું। હા તો ઢોલ ક્યાં રહી તને હવે આપણે જો અહીંયા રામાપીરથી હવે જવાનું છે ગામમાં પ્રભાત ફેરીમાં। અને આ આપણે પીપળી ધામથી 3-4 વર્ષ થઈ ગયા રામાપીરનો ઘોડો લયા હતા, ત્યાં ગયા હતા દર્શન કરવા। ત્યારે અહીંયા અમારા ભક્તો બધા કમ્પ્લીટ થઈ ગયા છે। જય રામાપીર ભગત। હાલો તો હવે કેની વાત છે, વાઘજી ભગત આવે? હા હાલો, જો અહીંયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું, થાળીમાં પ્રસાદી રાખવાની અને આ બેણીમાં દિવલ ટીરીઓમાં એક ને ઢોલકી એવું કમ્પ્લીટ કરી નાખ્યું। ચોકલેટની જો પ્રસાદી લઈને આવ્યા, આમાં થાળીમાં નાખેશ ઓલા સાઈડ દેવા અહીંયા અમારા રવિભાઈ આવી ગયા। જય રામાપીર રવિભાઈ, કામે વહેલા જતા છે એવું છે ને? કામે જવાનું અને મારે તો જો કામે જવાનું બધા હા મહિપતભાઈ આવે મોટું ઢોલ જેવું લઈને અને પેમા ભગત હવે તૈયારી કરે છે વાઘડીની। હાલો ભગત 5 વાગી ગયા હવે, હા લઈ લ્યો અરે હાલો ભગત એ દિવાળીની બેણી લઈ લ્યો, હા દઈ દો આટલું દઈ દો। તો ફાઇનલી હવે અમને ગામમાં જઈશું। જો લાવો ભગત ઓલા મેરા ભાઈ ત્યાં લગે વગર અય મજીરા નો લીધા, મજીરા લેવાના કોણ લે ક્યાં મૂકે વાઘજી। જય જય રામ શ્રી રામ, જય રામ જય જય રામ શ્રી રામ, જય રામ જય જય રામ શ્રી રામ, જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम भाई सीताराम भगवान प्यारे सीताराम। रघुपति राघव राजा राम पतित पावन
રાત્રે નિંદરા દિવસે કામ કરે ભજશું સીતારામ એ હાથને કરીએ ઘરના કામ મુખ દિને ભજીએ સીતારામ હાથ દિન ભજીએ ઘરના કામ મુખ દિન ભજીએ સીતારામ હે શ્રી રામ જય રામ જય જય રામ 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 હે હાથ દિને કરશું ઘરના કામ મુખ દિને ભજશું સીતારામ હાથ દિન કરશું ઘરના કામ મુખ દિન ભજશું સીતારામ હે શ્રી રામ જય રામ જય જય રામ 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 હે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ હે રાત્રે નિંદરા દિવસે કામ ત્યારે ભજતું સીતારામ રાત્રે નિંદરા દિવસે કામ કરે ભજશું સીતારામ એ હાથોથી ને કરીએ ઘરના કામ મુખથી ને ભજીએ સીતારામ હાથ દિન કરીએ ઘરના કામ મુખ દિન ભજીએ સીતારામ બોલો રામા પીરની જય, રામા પીરની જય, સતી માત કી જય. તો ચાલો હવે પ્રભાત ફેરી ફેરી અમે આવી ગયા છે બધા સેવા ભક્તો અને જો ચકલાના શયન માટે મોર ને ચકલા ને બધા અહીંયા પક્ષી માટે આપણે શયન લઈ આવ્યા ગામમાંથી ઉકળાવી ગામ સમસ્તક અમારે બધા કેટલા વાગે 5 વાગે નીકળ્યા હતા? હા 5 વાગે એમને હાલો હવે રામાપીના મંદિરે પહોંચી ગયા છે જો જય રામાપીર ચાલો વાગી ગયા 7 અને આપણે આ પ્રભાત ફેરીમાંથી ઘરે આવી ગયા અને મમ્મી ચકલા સાઈન તો નાખી દીધી અને આપણે હવે એમાં પાણી નાખવાનું કુંડામાં બનાવી કુંડું છે અહીંયા તો ભરી વળ્યું અહીંયા જો પક્ષી પણ આવી ગયા સણવા માટે જો ચકલા ચણે છે ઘણા બધા પક્ષી આવી ગયા અને આપણે કુંડામાં પાણી નાખવાનું છે કુંડું ભર નાખીને એટલે જો ચોરીમાં થોડોક મોલો આવી ગયો એટલે દવા છાંટવી પડશે જો ઘણો બધો હવે કુંડામાં આપણે પાણી નાખીએ જો કારેલા ને વેલોની પક્ષી અહીંયા આપણે સાઈડ નાખીએ ને ચણો આવી ગયા બધા અહીંયા કણે પણ જો તુલસી માતા અગરબત્તી ખોળ નાખી આમાં ફૂલ પણ મસ્ત મજાના થઈ ગયા છે તો